હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, તારીખ 18 એપ્રિલના રોજ એનટીએ દ્વારા જેઈ મેઇન ફેઝ 2નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ ગુજરાતની અંદર ગુજરાતી મીડિયમના આપણા વિદ્યાર્થી હેનિલ શાહે સારું એવું પરિણામ મેળવ્યું છે. હેનિલ શાહના જેઈ મેઇન 2025માં 99.88% મેળવ્યા છે અને 1948 AIR એમણે પ્રાપ્ત કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હેનિલ શાહના ઘરે આપણે ઉપસ્થિત થયા છીએ. હેલો મેડમ, કેમ છો? મજામાં? હેલો સર, મજામાં. હવે આપણે હેનિલના મધર જોડે વાત કરીએ. મેડમ, આપના વિશે પરિચય આપો. મારું નામ પિનલ શાહ છે. હું એનિલની મધર છું. હું સેટેલાઇટમાં રહું છું. ઓકે. હેનિલનું જે આ 2025માં જેઈ મેઇનનું પરિણામ આવ્યું, બરોબર છે, એ પરિણામને લઈને આપ કેટલા ખુશ છો? એ પરિણામ લઈને તો બહુ જ ખુશ છું, કારણ કે આટલો મોટો રેન્ક લાવો એ કંઈ નાની સૂની વાત નથી. એને રેન્ક બહુ સરસ આવ્યો છે. ઓકે મેડમ, હવે આપ એટલું જણાવો કે હેનિલનું દિવસ દરમિયાન એનું દિનચર્યા કેવી રહેતી હતી? એની દિનચર્યામાં તો એ રાત્રે 3 વાગે ઉઠીએ કે 4 વાગે ઉઠશું, એ વાંચતો જ હતો. તો ખાલી 2-3 કલાક પૂરતું સુવા પૂરતું સૂતો હતો, પણ એમ આખો દિવસ વાંચવામાં જ એનું. હવે જે એમનું પરિણામ આવ્યું છે એમાં આપનું કેવો યોગદાન રહ્યો? એનું જે મેઇન્સનું પરિણામ આવ્યું એનાથી તો એના સરનો બી સપોર્ટ છે અને પપ્પાનો બી સપોર્ટ છે કે જેટલું રિઝલ્ટ એક થોડું બી ઓછું આવે તો તરત સરને ફોન કરે અને મળવા જાય. હવે મારો બીજો પ્રશ્ન એ છે કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ તરફથી બાળકના આ જે પરિણામ આવ્યું, હેનિલનું જે પરિણામ આવ્યું, એમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કેટલું યોગદાન મળ્યું કે તમે કઈ રીતે જોવો છો? આકાશ ઇન્સ્ટિટ્યૂટની વાત થાય ને તો આ પરિણામનું ટોટલ શ્રેય આકાશ ઇન્સ્ટિટ્યૂટનું છે. જ્યારે બી ફર્સ્ટ ટાઈમ અમે ત્યાં એડમિશન લેવા ગયા ત્યારે અમને ક્લિયર કહ્યું હતું કે તમારે સક્સેસ થવું હોય તો કોઈ ડાઉટ ઘેર લઈને નહીં જવાનો. ડાઉટ સોલ્વ અહીંથી કર્યા પછી જ ઘેર જવાનો. ઘેર ગયા પછી ડાઉટ થાય તો ફોન કરીને સોલ્વ કરી દેવાનો, બીજા દિવસે મળવા આવી જવાનું. જ્યારે બી અનિલની કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય ને અમને થોડોક અસંતોષ થયો હોય ત્યાં આગળ મળવા જઈએ તો ત્યાં કોઈ પણ સરે અમને મળવાની ના પાડી હતી. ટાઈમસર મળી અને બહુ જ વ્યવસ્થિત વાતચીત કરી અને કોઈ પણ જે પણ ડાઉટ હોય, જે સવાલો ખોટા પડ્યા હોય એનો તરત ડાઉટ સોલ્વ કરી અને બહુ સંતોષકારક રીતે સરસ જવાબ આપ્યા છે. એટલે આનો ટોટલ શ્રેય અમે તો આકાશ ઇન્સ્ટિટ્યૂટને જ આપીએ છીએ. મેડમ, હેનિલનું જે દિનચર્યા હતી એમાં અત્યારના બાળકોમાં ઘણું બધું ડિસ્ટ્રેક્શન હોય છે. મોબાઈલ લઈ લો કે ટીવી લઈ લો કે ઘણી બધું હોય છે, તો એમાં હેનિલનું ટાઈમ વેસ્ટ ક્યાં થતો હતો અને તમે કઈ રીતે રોકાવડા આપ્યો? એનો ટાઈમ વેસ્ટ તો એ કરતો જ નહોતો, પણ જો થોડો ટાઈમ બી ટીવી જોતો તો એને પોતાની રીતે જે અડધો કલાક થાય ફ્રેશ થવા માટે પૂરતો જોતો, પણ પાછો એની રીતે જ મૂકી દેતો હતો. ઓકે, તો મેડમનું એવું કહેવું છે કે સેલ્ફ ડિસિપ્લિન હતું. તો હવે આપને એક પ્રશ્ન પૂછીશ, ફાધરને મધરને બંનેને, કે હેનિલનું જે પરિણામ આવ્યું એમાં આપ કોને શ્રેય આપો છો? સર, સાચી વાત કહીએ એનું શ્રેય એક તો હેનિલને પોતાને સૌથી વધારે છે અને બીજું શ્રેય છે એના સરનું. ત્યાં આકાશ ઇન્સ્ટિટ્યૂટના સરનો અમને ખૂબ જ સપોર્ટ છે. ગમે ત્યારે એમણે ક્યારેય ફોન કર્યો હોય ના પાડી નથી અને એમનું પોતાનું બી ભણવાનું જાતે જ એને ક્યારેય એવું નથી કહેવું પડ્યું કે તું ભણવા બેસ. ઉલટાનું અમારે એવું કહેવું પડ્યું, બેટા હવે શરીરને થાક લાગ્યો હશે, સૂઈ જા, આરામ કરો. બરાબર. આ રીતે એને ખૂબ જ મહેનત સારી. હા, એટલે મન કરતું હોય જો 2 ન્યુમેરિકલ્સ કરી લઉં, હજુ કંઈક નવું વાંચી લઉં, પણ શરીરને પણ આરામ મળે. બરાબર છે. તો એ ઘરે જે પેરેન્ટ્સ બેઠા છે એ બહુ વ્યવસ્થિત રીતે એ જોઈ શકે, ઓબ્ઝર્વ કરી શકે અને બાળકને એ રીતે એમને માર્ગદર્શન આપે. થેન્ક યુ સર. થેન્ક યુ મેમ.